અમરેલી જિલ્લાના વડિયા પંથકમાં વરસેલા સારા વરસાદના પગલે સુરવો નદી પાણીથી છલોછલ બની જતા નદીના નીરના વધામણા કરવામાં આવ્યા હતા. થોડા સમય પહેલા કૌશિકભાઈ વેકરિયા અને તેમની યુવા ટીમના પ્રયત્નોથી હિટાચી મશીન દ્વારા સુરવો નદીના વિસ્તારમાંથી મોટા પ્રમાણમાં ગાળ માટી દૂર કરવામાં આવી હતી. તેના પરિણામે વરસાદી પાણીનો સંગ્રહ સારી રીતે થતા સમગ્ર નદી વિસ્તાર પાણીથી ભરાઈ ગયો છે. આ પ્રસંગે કૌશિકભાઈ વેકરિયાએ જણાવ્યું હતું કે પર્યાવરણના સંરક્ષણ અને ગ્લોબલ વોર્મિંગ સામે લડવા માટે વડિયા વિસ્તારમાં અંદાજે 2000 વૃક્ષોનું વાવેતર કરવાની કામગીરી હાથ ધરવામાં આવે. તેમણે યુવાનો અને સરપંચને અનુકૂળ સ્થળોએ વધુમાં વધુ વૃક્ષારોપણ કરવા અપીલ કરી હતી. તેમણે વધુમાં જણાવ્યું કે અમરેલી જિલ્લામાં 51,000 વૃક્ષો વાવવાના સંકલ્પ સાથે વિવિધ વિસ્તારોમાં વૃક્ષારોપણ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે, જેમાં સૌએ જોડાઈને પર્યાવરણ બચાવવા યોગદાન આપવું જોઈએ. આ કાર્યક્રમમાં તાલુકા પંચાયત સભ્ય ગોપાલભાઈ અંટાળા, હરેશ રાદડિયા, મંત્રીશ્રી, વડિયા સરપંચ મનીષ ઢોલરિયા તેમજ મોટી સંખ્યામાં યુવા કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર રાજુ કારિયા, વડિયા. આજ રોજ વડિયા મુકામે નીરના વધામણાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો. અમારી સાથે જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓ, તાલુકા પંચાયતના સૌ સભ્યશ્રીઓ, જિલ્લાના સૌ હોદ્દેદારશ્રીઓ, ખાસ કરીને પર્યાવરણ દિવસને નિમિત્તે મેં વડિયા જ્યારે વૃક્ષારોપણ કર્યું ત્યારે મેં વાત કરી હતી કે આગામી દિવસોની અંદર 2000 જેટલા વૃક્ષોનું વાવેતર એ વડિયા મુકામે કરવામાં આવશે. અમરેલી વિધાનસભાની અંદર 51,000 વૃક્ષોનું વાવેતર કરવાનું છે. અનુસંધાને વડિયા પ્રોપરમાં 2000 વૃક્ષોનું વાવેતર કરવાનું છે. તાલુકાના સભ્ય, જિલ્લા પંચાયતના સભ્ય, બંને ગામના સરપંચશ્રી બધા સાથે સંકલન કરી એ લોકો જે જગ્યા બતાવે એ પ્રકારનું એ જગ્યા ઉપર વૃક્ષોનું વાવેતર કરવામાં આવશે, જેથી કરીને એક હરિયાળી ક્રાંતિ આપણે સારી રીતે લાવી શકીએ. એ પ્રકારનું વૃક્ષોથી ખૂબ મોટો ફાયદો પણ થતો હોય છે. જે રીતે ગ્લોબલ વોર્મિંગની પરિસ્થિતિ આપણે જોઈ રહ્યા છીએ, વૃક્ષો વાવવાથી ખૂબ ગરમીના પ્રમાણમાં પણ આપણે ફાયદો મળી શકે. એ અનુસંધાને અમરેલી વિધાનસભામાં 51,000 વૃક્ષો વાવવાના છે. વડિયાની અંદર 2000 વૃક્ષો આપણે વાવવાના છે. આજે સૌ સાથે મળીને નીરના વધામણા પણ કર્યા છે. લગભગ આજ આખો દિવસની અંદર 15 જેટલા ગામનો મુલાકાત લઈ અને નીરના વધામણાનો કાર્યક્રમ સાથે રાખીને આપવામાં આવે છે. અહીંયા 17 દિવસ હિટાચી હાલેલું, સતત ખેડૂતોને બહુ જ અહીંયા બધે કૂવામાં ને એમાં પાણીનો લાભ થયો છે અને વૃક્ષારોપણ માટેનો આ જગ્યા ફાળવેલી છે સાહેબે, અને વડિયાની અંદર 2000 વૃક્ષ વાવવાના છે. સરસ, પ્રોસેસ ચાલુ થઈ ગયા. નવા પાણી વધામણા થયા ને. ચાલો.